અમારે એક મહાત્મા કહેતા હતા કે ગલીનો કૂતરો હોય ને, માણસ જમ્યા પછી વધેલો બટકું રોટલો આમ તું કહીને બહાર આવે એટલે ઓલું કૂતરું પૂંછડી પટપટાવતું દોડીને આવે અને એઠો રોટલો આમ નાખે એટલે કૂતરું એ રેઠો રોટલો ખાય અને જીવે. પણ એઠો રોટલો ખાઈ નહીં તે ચોકીદારી કરે. રાતના કોઈ અજાણું આવે, રાતના કોઈ ચોર આવે, એ તરત ભસવા માંડે. પોતે જાગે અને આપણને જગાડે, ઉઠ તારું ઘર લૂંટાય. તમારો એઠો રોટલો ખાઈને જો કૂતરા આટલી નિષ્ઠાથી ચોકીદારી કરતા હોય, તમારા ઘરના લૂંટતું બચાવતા હોય, તો એ મહાત્મા બહુ સરસ કહેતા હતા કે તમે સમાજ અમને લોકોને તો રોટલો પહેલાં ખવડાવો છો, અમને જમાડીને પછી જમો છો. પહેલાં લોકો સાધુ સંતોને બ્રાહ્મણોને જમાડે, બાપજી તમે પ્રસાદ, પછી અમે પ્રસાદ લઈશું, પહેલાં આપ જમો. તો જે સમાજે સાધુ સંતોને બ્રાહ્મણોને પહેલાં રોટલો ખવડાવી આટલા ભાવથી અને પૂજા છે, ત્યારે એ જાગતા રહે, એ ચોકીદારી કરે અને સનાતનનું ઘર લૂંટાય નહીં એ જોતા રહે. એ તો એનો ધર્મ છે, નહીં તો કૂતર્યામાંથી ગયા કહેવાય. આવું એ મહાત્મા કહેતા હતા અને વાત ગમી. સતત જાગતો રહે.